અને સમાચારમાં હવે વાત અયોધ્યાની કરીએ તો અયોધ્યામાં ટેન્ટ સિટી બનવાનું છે. વડોદરાના કલાકારે બનાવેલ મૂર્તિ ત્યાં મૂકવાની છે. તો મૂર્તિકાર અનિકેત મિસ્ત્રીએ રામલલાની પ્રતિમા બનાવી છે, જે ટેન્ટ સિટીમાં મૂકવામાં આવશે. હાથમાં ધનુષ બાણ સાથે શ્રી રામની મૂર્તિ બનાવવામાં આવી છે. અયોધ્યા જવાની છે, ત્યાં ટેન્ટ સિટીમાં મૂકવાની છે બધી. કેટલા દિવસની મહેનત છે? હા, તો બધું બહુ શોર્ટ ટાઈમમાં કર્યું છે. લગભગ આ બીજી તારીખે કામ ચાલુ કરેલું, અત્યારે ખતમ કર્યું. આજે રાત્રે જ ગઈકાલ રાત્રે નીકળવાનું એ જગ્યાએ અત્યારે હવે ગાડી આવી રહી છે, નીકળીએ છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે, થર્મોકોલ છે, કારણ કે એટલું ફાસ્ટ બીજું કોઈ થાય નહીં શકે કામ. ખાસ કોઈ કલર લીધો હોય? વોટરપ્રૂફ કલર છે, એટલે એને પાણીનો એજ વેજ લાગે, ઝાકર પડે એટલે કંઈ થાય નહીં. આમ તો લગભગ વર્ષ દોઢ વર્ષ સુધી કાંઈ થાય નહીં એને એવું. એટલે ટેન્ટ સિટીમાં શોભાયમાન થશે? હા, શોભાયમાન. શું શું બનાવ્યું છે મૂર્તિ સિવાય? એમાં રામજી છે ઊભા.